આણંદમાં એબીવીપીના 57મા અધિવેશનમાં ડેપ્યુટી સીએમે હુંકાર ભર્યો છે। ડ્રગ્સ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ગુજરાત પોલીસે દરેક રાજ્યના ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો। જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને પણ આહવાન કર્યું કે તમે સૌ લોકો ડ્રગ્સ મુદ્દે પોલીસની મદદે આગળ આવો। તમારા મિત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો માહિતી આપો। એક પણ યુવાન વિરુદ્ધ ડ્રગ્સનો કેસ નહીં ચલાવી દઈએ। તેમના થકી માત્ર ને માત્ર ડ્રગ્સ પેડલરની માહિતી મેળવીશું। ડ્રગ વેચનારને સીધી ચાલ નહીં ચાલવા દઉં તે વચન આપું છું। 40 દિવસમાં ડ્રગ પેડલરને પકડી જેલ હવાલે કરીશું તેવું પણ હર્ષભાઈ સંઘવીએ કહ્યું। ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં भी સફળતા પ્રાપ્ત કરી છે। બંગાળના પોર્ટ પરથી भी ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને भी ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે। આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો। હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ भी પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક भी ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા દઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું। અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે। પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા લઉં ને એ વચન આપવા આવ્યો છે। આણંદમાં એબીવીપીના 57મા પ્રદેશ અધિવેશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીરને પણ યાદ કર્યું। તેમણે કહ્યું કે એબીવીપીના યુવા કાર્યકર સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન જૂનો પ્રસંગ યાદ કર્યો। લાલ ચોકમાં તિરંગો લહેરાવવા બદલ લાકડી પણ ખાધી હતી। અઠવાડિયા સુધી દિલ્હીની હોસ્પિટલમાં રહેલા પ્રસંગને પણ અહીંયા હર્ષ સંઘવીએ યાદ કર્યો। જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર તિરંગો લહેરાવવાની બદલે અમને એટલા ડંડા મારેલા હતા કે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલની અંદર અઠવાડિયા સુધી અમને લોકોને દાખલ કરવા પડેલા હતા। એ કાશ્મીરની અંદર તિરંગો લહેરાવવા માટે આ પરિસ્થિતિ અમે લોકોએ જોઈ છે। સાહેબ, તમે સૌ લોકો ભાગ્યશાળી છો કે એ લાલ ચોક પર હવે દિવાળીનો તહેવાર भी મનાવવામાં આવે છે। એ લાલ ચોક પર આપણો તિરંગો શાંતિ લહેરાય છે। અમે એ દિવસો જોયા છે અને મારાથી પહેલાના જે વડીલો અહીંયા બેઠા છે ને, આ સંજયભાઈ, મિતેશભાઈ, બધાને પૂછજો। આપણે હસમુખભાઈ भी અહીંયા બેઠા છે, એમને પૂછજો કે જે કાશ્મીરના લાલ ચોક કે શ્રીનગરમાં ગયા હોય ને, તિરંગો આપણે છુપાઈ લેવો પડતો હતો। નરેન્દ્રભાઈએ भी તિરંગો ત્યાં જ લહેરાવેલો। એ સમય તો આતંકવાદીઓએ એમને ચેલેન્જ આપેલી ને આપણા નરેન્દ્રભાઈએ કીધેલું કે આ જાઓ जिसने जिसकी मां का दूध पिया है। અને એ નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી, આપણા નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી ને એ બધી સાકાર કરીને બતાવી।